કેમ છો વિદ્યાર્થી મિત્રો? EABS લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ભણી રહ્યા છે SY BCom સેમિસ્ટર 3 અને એમાં હિસાબી પડતર પદ્ધતિ, એમાં ચેપ્ટર નંબર 4 પ્રત્યક્ષ મજૂરી. આની પહેલાંના આપણે 2 વિડીયો જોઈ લીધા છે મિત્રો, અને આજનો આપણો આ ત્રીજો લેક્ચર છે. અને ત્રીજા લેક્ચરમાં આપણે મોસ્ટ IMP દાખલા કરવાના છે. હું રોજ અલગ અલગ રીતના દાખલા હું તમને કરાવું છું, એટલે ઓછી મહેનતમાં તમારું આખું ચેપ્ટર પૂરું થાય. તો મિત્રો, સૌ પ્રથમ આપણે દાખલાનો વાત કરીએ તો એમાં કીધું છે, આ દાખલા બહુ જ મહત્વના છે મિત્રો, તો પ્લીઝ પૂરેપૂરો વિડીયો જોજો. 3-4 મિનિટ વિડીયો ચાલુ કરો પછી બંધ કરી દો, એવી રીતે ના જોશો, બરાબર? એને પૂરેપૂરું જુઓ તો તમારો આ સબ્જેક્ટ ક્લિયર થઈ જશે, બરાબર છે? તો સૌપ્રથમ પહેલા દાખલાની વાત કરીએ તો પહેલા દાખલામાં કીધું છે, શ્રી ગોવિંદે 450 એકમોનું ઉત્પાદન 120 કલાકમાં કર્યું. બરાબર છે? અહીંયા તમને એવું કીધું છે કે જે ગોવિંદ નામનો વ્યક્તિ છે એ 450 એકમોનું ઉત્પાદન 120 કલાકમાં કરે છે. તો મેં તમને આના આગળના લેક્ચરમાં કીધેલું કે જ્યારે પ્રત્યક્ષ મજૂરીનો દાખલો હોય અને જો એમાં વેતન શોધવાનું હોય તો મિત્રો 4 વસ્તુ આપણને જરૂર પડે. કઈ કઈ 4 વસ્તુ? કોઈ પણ દાખલો ગણો, આ 4 વસ્તુની જરૂર પડે. નંબર 1, પ્રમાણ સમય. ભાઈ, પ્રમાણ સમય એટલે ફાળવેલો સમય. હા, પ્રમાણ સમય એટલે કયો સમય કહેવાય? એને ફાળવેલો સમય. એક તો આપણને પ્રમાણ સમયની જરૂર પડે, તો પ્રમાણ સમયને આપણે લખીશું TA. બરાબર? આ જે પ્રમાણ સમય હોય એ પ્રમાણ સમયમાંથી તમારે માઇનસ કરવાનું લીધેલો સમય. કોઈ કામ પૂરું કરવા માટે લીધેલો સમય આપણે માઇનસ કરીશું મિત્રો. તો લીધેલા સમયને આપણે નામ આપીશું T. તો પ્રમાણ સમયમાંથી લીધેલો સમય મિત્રો આપણે માઇનસ કરીએ તો આપણને મળશે બચાવેલ સમય. બચાવેલ સમય. તો બચાવેલો સમય આપણો છે TS. બરાબર છે? અને ત્યાર પછી કલાક દીઠ વેતન દર. કલાક દીઠ વેતન દર. કોઈ પણ દાખલો હોય, વેતન તમને શોધવાનું કીધું હોય કાં તો મજૂરી તમને શોધવાની કીધી હોય તો મિત્રો આટલી વસ્તુ તમારે સૌ પ્રથમ લખી દેવાની. બરાબર? આ 4 વસ્તુ તમારી પાસે હોવી જ જોઈએ. જો તમારી પાસે આ 4 વસ્તુ નથી તો તમે દાખલો ના ગણી શકો. ના આપેલી હોય તો શોધવાની. તો ચાલો આપણે જોઈએ આપણે દાખલામાં શું કીધું છે તે. તો દાખલામાં કીધું છે, શ્રી ગોવિંદે 450 એકમોનું ઉત્પાદન 120 કલાકમાં પૂરું કર્યું. કેટલા કલાકમાં પૂરું કર્યું? 120. તો હવે પ્રશ્ન એવો થાય કે આપણા દાખલામાં જે 120 કલાક આપ્યા છે એ 120 કલાકને શું કહીએ આપણે? શું એને આપણે પ્રમાણ સમય કહીએ, લીધેલો સમય કહીએ કે બચાવેલો સમય કહીએ? તો મિત્રો એના શબ્દમાં શું કીધું? જો 120 કલાકમાં પૂર્ણ કર્યું એટલે એક કામ એને કેટલા કલાકમાં પૂરું કર્યું? 120. તો એને કહેવાય લીધેલો સમય. બરાબર? એને શું કહેવાશે? લીધેલો સમય. તો લીધેલો સમય તમારા દાખલામાં કેટલો છે? 120 કલાક. તો આપણે હવે કોની જરૂર પડે? પ્રમાણ સમય અને બચાવેલા સમયની. તો જુઓ, આગળ વાંચીએ આપણે. હવે શું કીધું છે? તમારા દાખલામાં કીધું છે કલાક દીઠ વેતન દર. તો કલાક દીઠ વેતન દર આપણને આપી દીધો છે ₹5. તો મિત્રો કલાક દીઠ વેતન દર પણ આપણને આપી દીધો છે. હવે આગળ વાંચીએ આપણે. શું કીધું છે? એક એકમના ઉત્પાદનના પ્રમાણ સમય 20 મિનિટ નક્કી થયો છે. મિત્રો આ વાક્ય બહુ જ મહત્વનું છે. આની ઉપરથી આપણે શું શોધી શકીશું? પ્રમાણ સમય. બરાબર છે? આ વાક્યને તમે ફરીને વાંચો, બરાબર? તો તમને ક્લિયર થશે કે આ વાક્ય શું કહેવા માંગે છે. આપણે એકદમ શાંતિથી વાંચવાનો પ્રયત્ન કરીએ. શું કીધું છે? જો, એક એકમ એક વસ્તુનું જો તમારે ઉત્પાદન કરવું હોય, એક વસ્તુના ઉત્પાદન માટે પ્રમાણ સમય કેટલી મિનિટનો છે? 20 મિનિટનો છે. મિત્રો દાખલામાં કહી દીધું છે, પ્રમાણ સમય આપી દીધો છે કે જો તમારે એક એકમ બનાવવો હોય, કેટલા એકમ બનાવવો હોય? એક એકમ જો તમારે બનાવવો હોય તો તમને કેટલી મિનિટ લાગશે? 20 મિનિટ. તો આપણે એવું લખી શકીએ ને મિત્રો કે એક એકમ માટેનો પ્રમાણ સમય તમારા દાખલામાં કેટલો આપ્યો છે? બોલો, 20 મિનિટ. બરાબર? તો આ 20 જે છે તે શું છે? મિનિટ છે મિત્રો.
એટલે તમારા દાખલામાં એવું કીધું છે કે જો તમારે 1 એકમ બનાવવો હોય તો તમારો પ્રમાણ સમય કેટલો હોય 20. તો હવે આપણે કેટલા એકમ બનાવેલા છે? જુઓ કેટલા એકમોનું ઉત્પાદન કરેલું છે, 450 એકમોનું ઉત્પાદન કરેલું છે. તો 450 એકમોનું 450 એકમો માટેનો પ્રમાણ સમય કેટલો? બરાબર છે. 1 એકમનો પ્રમાણ સમય 20 મિનિટ હોય તો 450 એકમનો પ્રમાણ સમય કેટલો? તો આપણે ક્રોસ ગુણાકાર કરીશું. તો 450 ગુણ્યા 20 છેદમાં કેટલા? 1. તો મિત્રો અહીંયા આપણે ગુણાકાર કરીએ તો કેટલા આવશે? 9000 મિનિટ. કેટલા આવશે? 9000 મિનિટ. એનો મતલબ થાય કે 450 એકમ બનાવવા માટે આપણને 9000 મિનિટ લાગશે. પરંતુ મિત્રો આ તો મિનિટ છે. મિનિટને આપણે શામાં ફેરવવાનું છે? કલાકમાં. જો મિનિટ અને કલાકમાં તમારે ફેરવવું હોય તો એને 60 વડે આપણે ડિવાઈડ કરવા પડે. જો તમે એને 60 વડે ડિવાઈડ કરો તો તમને શું મળી જાય? કલાક. તો 9000 મિનિટને 60 વડે ડિવાઈડ કરવાથી આપણને મળી જશે કેટલા કલાક? 150 કલાક. તો મિત્રો આ 150 કલાક જે મળ્યું એ આપણને શું મળ્યું? પ્રમાણ કલાક. બરાબર છે. તો આપણને પ્રમાણ કલાક મળી ગયો. કેટલો? 150. પરંતુ હજુ દાખલામાં કંઈક કીધું છે. શું કીધું છે? પરંતુ ઉત્તેજન વેતન પ્રથા હેઠળ આ સમયમાં 20%નો વધારો કરેલ છે. એટલે આપણો જે કામદાર છે એ કામદારને પ્રોત્સાહન આપવા માટે આપણે આ સમયમાં આપણી પાસે જે સમય છે 150 કલાક, એ 150 કલાકમાં કેટલાનો વધારો કરેલો છે? 20%નો વધારો કરેલ છે. તો વત્તા વધારો કેટલા કલાકનો વધારો કરેલો છે? 20%. તો 150ના 20% કરો તો 150ના 20% એટલે કેટલા કલાક થાય? 30 કલાક. તો ટોટલ થશે 180 કલાક. બરાબર છે. આને આપણે નામ આપીશું પ્રમાણ સમય. એકવાર સમજી લઈએ મિત્રો ફરીથી. 180 કલાક અહીંયા આવી ગયા. 180માંથી 120 જાય તો બચાવેલો સમય કેટલો? 60. મિત્રો ફરી એકવાર વાત કરી નાખીએ આપણે. અહીંયા તમને શું કીધું છે? જો અહીં કીધું છે 1 એકમના ઉત્પાદનના પ્રમાણ સમય કેટલો છે? 20 મિનિટ. એટલે 1 એકમનું જો ઉત્પાદન કરવું હોય, 1 એકમનું ઉત્પાદન કરવા માટે જો 20 મિનિટનો સમય લાગે તો આપણે કેટલા એકમોનું ઉત્પાદન કર્યું? 450. તો 450 એકમોના ઉત્પાદન માટે કેટલો સમય લાગે? તો 450 ગુણ્યા 20 છેદમાં 1. એટલે ટોટલ મિનિટ તમને કેટલી લાગશે? 9000 મિનિટનો સમય લાગે. પણ આ મિનિટને જો તમારે કલાકમાં પરિવર્તિત કરવું હોય તો એને 60 વડે ડિવાઈડ કરવા પડે. તો 60 વડે ભાગો તો 150 કલાક થાય. પરંતુ આપણી જે કંપની છે એ કંપનીએ એવું વિચાર્યું કે આપણા કામદારને પ્રોત્સાહિત કરવા માટે આ સમયમાં 20%નો શું કર્યો? વધારો. તો 150ના 20% એટલે 30 કલાક. એટલે ટોટલ થાય 180 કલાક. તો આ બધું આપણને મળી ગયું. હવે શું શોધવાનું છે? રોવેન યોજના હેઠળ વેતન શોધો. તો હવે સૂત્ર લખી દેવાનું. રોવેન યોજના મુજબ વેતનનું સૂત્ર છે E બરાબર T ગુણ્યા R વત્તા W ગુણ્યા TS ના છેદમાં TA. બરાબર છે. હવે આમાં આપણે લખી નાખીએ T બરાબર કેટલા છે? તો T બરાબર આપણને આપી દીધા છે 120. R બરાબર કેટલા છે? જુઓ R બરાબર કેટલા છે? 5 વત્તા અહીં શું આવ્યું? W નો મતલબ શું મિત્રો? W નો મતલબ આ બંનેનો ગુણાકાર. 12 × 5 = 60 એટલે કેટલા? 600 ગુણ્યા TS એટલે બચાવેલો સમય કેટલો? 60. એટલે 60ના છેદમાં કેટલા? 180. તો અહીંયા આપણે મલ્ટીપ્લાય કરી 12 × 5 = 60 એટલે 600. નહીં આવશે 200. એટલે ટોટલ આપણને વેતન મળશે ₹800. બરાબર. તો એકદમ સિમ્પલ દાખલો હતો મિત્રો. એટલે આટલી કેલ્ક્યુલેશન તમને ખાલી આવડવી જોઈએ. તો મિત્રો એ જ રીતે આપણે એક બીજા દાખલાનું સોલ્યુશન કરીશું.
અને આ ત્રીજો દાખલો જોવાનું ભૂલતા નહીં મિત્રો, મોસ્ટ આઈએમપી છે ત્રીજો દાખલો, બરાબર છે। હવે બીજા દાખલામાં પણ કંઈ આ જ રીતે આપણે દાખલો ગણવાનો છે, બરાબર। કોઈ પણ દાખલો મજૂરીને લગતો હોય તો કઈ રીતે ગણાય, પહેલાં 4 વસ્તુ તમારે લખવી પડે। પહેલાં શું લખવાનું, પ્રમાણ સમય, પ્રમાણ સમય, તો પ્રમાણ સમયને આપણે શું નામ આપીએ, ટીએ। પછી શું, એમાંથી બાદ કરવાનો કયો સમય, લીધેલો સમય, લીધેલ સમય એટલે એને કહેવાય ટી, એટલે પછી આપણને શું મળી જાય, બચાવેલ સમય, ટીએસ, બરાબર। અને કલાક દીઠ વેતન દર, કલાક દીઠ વેતન દર। તો ચાલો મિત્રો જોઈએ બીજો દાખલો। તો બીજા દાખલામાં આપણને કીધું છે એક અઠવાડિયામાં, સમજો મિત્રો, એક અઠવાડિયામાં 600 એકમોનું ઉત્પાદન 60 કલાકમાં થાય છે। 600 એકમો બનાવવા માટે કેટલા કલાક થાય છે, 60 કલાક। તો આ 60 કલાક જે સમય છે એને કહેવાય લીધેલો સમય। એટલે અહીં શું કીધું છે કે 600 એકમો જો તમારે બનાવવા હોય તો 60 કલાકનો સમય થાય, 600 એકમો બનાવો। હવે આગળ શું કીધું, કલાક દીઠ વેતન દર ₹8, તો કલાક દીઠ વેતન દર આર બરાબર કેટલા થશે, 8 ₹8। ચાલો આગળ વધીએ આપણે। હવે શું કીધું છે, એક એકમના, જો આપણને પ્રમાણ સમય આપેલો નથી એટલે પ્રમાણ સમય શોધવો પડશે। જો તમે પ્રમાણ સમય શોધી નાખશો તો બચાવેલો સમય પણ તમને મળી જશે। તો કઈ રીતે, તો અહીંયા જો એક એકમના ઉત્પાદન માટેનો પ્રમાણ સમય કેટલા મિનિટ છે, 12 મિનિટ છે। એક એકમનું જો તમારે ઉત્પાદન કરવું હોય તો તમારે કેટલો સમય આપવો પડશે, 12 મિનિટ। તો આપણે એવું લખીએ કે એક એકમ માટે, એક એકમના ઉત્પાદન માટેનો પ્રમાણ સમય બરાબર કેટલી મિનિટ, 12 મિનિટ, 12 મિનિટ, બરાબર। તો એવા કેટલા એકમ બનાવવાના છે આપણે, 600 એકમોનું આપણે ઉત્પાદન કરવાનું છે। તો એક એકમ માટે જો 12 મિનિટ હોય તો 600 એકમો માટે, 600 એકમના ઉત્પાદન માટે સમય કેટલો લાગશે, તો ક્રોસ ગુણાકાર 600 ગુણ્યા 12 છેદમાં કેટલા, 1, તો 600 ગુણ્યા 12 કરીએ તો 12 6 72, 7200 શું થઈ ગયો, મિનિટ, 7200 મિનિટ। હવે આ જે 7200 મિનિટ આવી એ 7200 મિનિટને જો તમારે કલાકમાં પરિવર્તિત કરવું હોય તો 7200 ભાગ્યા કેટલા કરવા પડે, 60। હવે આને લખાય કલાક। તો આપણે જોઈએ મિત્રો, બરાબર, 7200 ભાગ્યા 60 તો અહીં થશે 120 કલાક। તો આ 120 કલાક જે આપણને મળ્યા એ આપણને શું મળ્યો, પ્રમાણ સમય 120। 120 માંથી 60 જાય તો બચાવેલો સમય પણ કેટલો આવી જાય, 60, બરાબર છે। હવે શું કીધું છે તમને, રોવેન યોજના અને હેલ્સી યોજના મુજબ વેતન શોધો। તો ચાલો રોવેન યોજના પહેલા કરીએ, નંબર 1 પહેલા રોવેન યોજના કીધું છે ને, તો રોવેન યોજના મુજબ, રોવેન વેતન પ્રથા, રોવેન વેતન પ્રથા, રોવેન વેતન પ્રથા મુજબ ઈ બરાબર સૂત્ર થશે ટી ગુણ્યા આર વત્તા ડબલ્યુ ગુણ્યા ટીએસ ના છેદમાં ટીએ। તો મિત્રો ટી બરાબર કેટલા, તો ટી બરાબર છે અહીંયા 60, આર બરાબર કેટલા છે 8 ને ડબલ્યુ, ડબલ્યુનો મતલબ શું થાય, આ બંનેનો ગુણાકાર, તો કેટલા થશે 480। ટીએસ બચાવેલો સમય તો કેટલા થાય 60, અહીંયા કેટલા 120, તો 480 વત્તા અહીંયા જવાબ આવશે 240, બરાબર છે, એટલે આપણો જવાબ આવશે 720। હવે નંબર 2 જોઈએ આપણે, હેલ્સી વેતન પ્રથા, હેલ્સી વેતન પ્રથા। તો હેલ્સી વેતન પ્રથા મુજબ
આપણે દાખલો ગણીએ તો એ બરાબર થશે ટી ગુણ્યા આર વત્તા 50/100 ગુણ્યા ટી એસ ઇન્ટુ આર. તો મિત્રો ટી બરાબર કેટલા છે દાખલામાં? તો ટી બરાબર દાખલામાં છે 60 ગુણ્યા કલાક દીઠ વેતન દર 8 0.5. બચાવેલો સમય કેટલો છે? તો કે 60 ગુણ્યા કેટલા 8. તો અહીંયા થશે 480, અહીંયા થશે 240. એટલે આનો જવાબ પણ આવશે તમારો 720 જ આવશે. બરાબર, એકવાર આપણે ચેક કરી લઈએ. 60 ગુણ્યા 8 ગુણ્યા 0.5 વત્તા 480 બરાબર છે. એટલે આપણો જવાબ, આપણો બીજો દાખલો પણ અહીંયા ક્લિયર થાય છે. હવે દાખલા નંબર 3 જોઈએ મિત્રો. તો દાખલા નંબર 3માં આપણને કીધું છે, આ દાખલો ઘણો મહત્વનો છે, જોઈ લેજો. બરાબર, ટૂંકો દાખલો છે, અત્યારે પૂરો થઈ જશે. હેલ્સી પ્રીમિયમ યોજના અને રોવેન પ્રીમિયમ યોજના અન્વયે કુલ વેતનની ગણતરી કરવાની છે. હેલ્સી વેતન પ્રથા મુજબ દાખલો ગણવાનો છે અને રોવેન વેતન પ્રથા મુજબ દાખલો કરો. હવે કીધું છે બચાવેલ સમય, જો સમજો અહીં શું કીધું, બચાવેલ સમય આપેલ સમયના 25%. આ જે વાક્ય છે એ વાક્યને તમે બરાબર સમજો તો તમને શું કીધું છે, બચાવેલો સમય કેટલો છે? તો કે બચાવેલો સમય આપેલ સમયના 25%. બચાવેલો સમય કેટલો? આપેલા સમયના 25%. તો આપેલો સમય આપણે ધારવો પડે. દાખલામાં કોઈ જગ્યા પર આપેલ સમય નથી આપ્યો તો આપણે ધારવું પડે કે ધારો કે આપેલ સમય એટલે શું કહેવાય? આપેલ સમયને ટીએ પહેલા વિડીયોમાં કીધેલો ને, એને આપેલ સમય પણ કહેવાય, ફાળવેલ સમય પણ કહેવાય અને પ્રમાણ સમય પણ કહેવાય. એટલે આપણે ધારી લઈએ કે ધારો કે આપેલો સમય કેટલા કલાક હોય? 100 કલાક. આપેલો કલાક 100 કલાક હોય તો બચાવેલો સમય કેટલો? બચાવેલો સમય માઇનસ કરવાનો. તો બચાવેલો સમય એટલે કે ટીએસ બરાબર, બચાવેલો સમય કેટલો છે? આપેલ સમયના 25%. તો આપેલ સમયના 25% એટલે આના 25% એટલે કેટલા? 100. તો જુઓ મિત્રો, આપણે કોઈ વ્યક્તિને કામ કરવા માટે 100 કલાક આપ્યા, પણ 100 કલાકમાંથી એને કેટલા કલાક બચાવી લીધા? 25. તો એને લીધેલો સમય કેટલો થશે? લીધેલ સમય ટી બરાબર 75. હવે અમુક વિદ્યાર્થી મિત્રોને થાય કે સર આ કયું સૂત્ર, આપેલ સમયમાંથી બચાવેલ સમય? તો મિત્રો અહીંયા આપણે થોડી બુદ્ધિ વાપરવાની છે. હું તમને એવું કહું કે તમને મેં એક કામ કરવા માટે 20 કલાક આપ્યા, પણ 20 કલાકમાંથી તમે 5 કલાક બચાવ્યા. તો સિમ્પલ વસ્તુ છે કે તમે કેટલા કલાકમાં કામ પૂરું કર્યું હશે? 15. તો આપેલ સમયમાંથી બચાવેલ સમય માઇનસ કરો તો લીધેલ સમય મળે, અથવા આપેલ સમયમાંથી લીધેલ સમય માઇનસ કરો તો બચાવેલ સમય મળે. આ બેમાંથી કોઈ એક બાદ કરો તો બીજું મળી જાય. આ માઇનસ કરો તો આ જવાબ આવે, આ માઇનસ કરો તો આ જવાબ મળે. બરાબર છે? ચાલો હવે આપણે પદ મૂકવાનું છે. જો અહીંયા લીધેલો સમય ખરેખર કેટલો છે? લીધેલો સમય ખરેખર લીધેલો સમય ખાલી 15 કલાક છે. તો આની ઉપરથી લખવાનું કે લીધેલ સમય, મિત્રો અહીં ધ્યાન આપજો, લીધેલો સમય 75 કલાક હોય. કેટલા કલાક હોય? 75 કલાક. તો આપેલ સમય કેટલો હોય? તો આપેલ સમય 100. જો લીધેલો સમય 75 હોય તો આપેલો સમય 100. બરાબર, તો લીધેલો સમય ખરેખર કેટલો છે? 15. તો કેટલા? તો અહીંયા આપણે કરવું પડે 15 ગુણ્યા 100 ભાગ્યા 75. તો અહીં આપેલ સમય આપણને મળી જશે. તો અહીંયા આપણે કરીએ 15 ગુણ્યા 100 ભાગ્યા 75. એટલે અહીંયા થશે 20 કલાક. અહીં કેટલા કલાક થાય? 20 કલાક. બરાબર છે? તો મેં તમને શું કીધેલું કે કોઈ પણ દાખલો ગણતા પહેલાં તમારે કેટલી વસ્તુની જરૂર પડે? 4 વસ્તુ. તો પહેલાં શું? આપેલ સમય. તો આપેલ સમયને આપણે શું કહીએ? ટીએ. તો ટીએ બરાબર કેટલા છે? 20 માઇનસ શું કહેવાય? લીધેલ સમય. લીધેલો સમય કેટલો છે? 15 કલાક. બરાબર, એટલે એને કહેવાય ટી. અને પછી શું આવશે? બચાવેલ સમય. બચાવેલ સમયને શું કહેવાય? ટીએસ. બરાબર, કેટલા કલાક? 5. ને કલાક દીઠ વેતન દર આર બરાબર, દાખલામાં કેટલો આપ્યો છે વેતન દર? કલાક દીઠ ₹30.
હવે મિત્રો આપણે દાખલો ગણીએ તો સૌ પ્રથમ કઈ યોજના કીધી છે આપણને? હેલ્સી. તો હેલ્સી વેતન પ્રથા, હેલ્સી વેતન પ્રથા, તો એનું સૂત્ર થશે E બરાબર T ગુણ્યા R વત્તા 50 છેદમાં કેટલા થાય? 100 ગુણ્યા TS ગુણ્યા R. તો T બરાબર કેટલા છે ત્યાં જુઓ? 15. 15 ગુણ્યા 30, 50 છેદમાં 100 ને TS એટલે કેટલા? 5. 5 ગુણ્યા કેટલા? 30. તો 15 તાલી 45 એટલે 450. અહીંયા કરીએ 30 ગુણ્યા 5, 30 ગુણ્યા 5 ગુણ્યા 50 ભાગ્યા 100, 75. એટલે અહીંયા થશે 525. 525 રૂપિયાનું વેતન આવશે. હવે નંબર 2 જોઈએ, રોવેન વેતન પ્રથા. રોવેન વેતન પ્રથા, રોવેન વેતન પ્રથા એનું સૂત્ર થશે E બરાબર T ગુણ્યા R વત્તા W ગુણ્યા TS છેદમાં TA. બસ આમાં કિંમત મૂકી દઉં. T બરાબર ખબર છે 15 ગુણ્યા 30, 15 તાલી 45 એટલે 450. TS એટલે બચાવેલો સમય કેટલો છે? 5 કલાક. 5 છેલ્લામાં કેટલા? 20. તો અહીં 450. આનો જવાબ લાવીએ આપણે તો 450 ગુણ્યા 5 ભાગ્યા 20 એટલે 112.5. આપણે ટોટલ કરીએ 450 તો જવાબ આવશે 562.5. તો મિત્રો આજનો આપણો લેક્ચર નંબર 3 બરાબર છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો પ્લીઝ તમારા જે મિત્રો દોસ્તો હોય એમની સાથે આ શેર કરો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવો. થેન્ક યુ.